ગુડ મોર્નિંગ મહાદેવ હર. આપણે જો ગાડીમાં આવી ગયા છે અને હવે ગાડીમાં આપણે જઈએ છીએ આગળ ભૂરખિયા હનુમાનના મંદિરે જવાનું છે. આજે એવું નક્કી કર્યું છે આપણે કે ભૂરખિયા હનુમાનના મંદિરે આપણે જઈએ. અને એટલી ખબર છે કે દામનગર પહેલાં આવે ભૂરખિયા હનુમાન મંદિરે, તો આપણે મળીએ ત્યાં જઈને. કેવું છે હું તમને પણ બતાવું, તમારી સાથે શેર કરું. એટલું મસ્ત વાતાવરણ છે. વરસાદ પછી એકદમ સરસ વાતાવરણ હોય એટલે મજા આવે આપણને બધે જવાની. બહુ ગરમી પણ ના હોય, બહુ ઠંડી ના હોય, કાંઈ જ ના હોય એટલે, અને વેદને પણ મજા આવે. એટલે આપણે આજે નક્કી કર્યું છે કે ભૂરખિયા હનુમાનજીના મંદિરે આપણે જઈએ છીએ. તો તમે પણ ચાલો મારી સાથે, હું તમને પણ બતાવું. અને હા, તમે લોકો મને કોમેન્ટ કરજો કે હવે અમે કયા મંદિરે જાય અથવા તો કઈ જગ્યાએ જાય, તમારે ક્યાંનો વિડીયો જોવો છે તો મને કોમેન્ટ કરજો એટલે ત્યાં જાશું. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. કેટલું મસ્ત વાતાવરણ છે ને કેટલો મસ્ત રસ્તો છે, એક નંબર. આ વરસાદ થઈ ગયા પછી આપણને બધે ફરવા જવાની બહુ જ મજા આવે, કેમ કે મસ્ત મસ્ત ગ્રીનરી હોય, જોવાને એટલી મજા આવે. અને અત્યારનું વાતાવરણ પણ અહીંયાનું એવું સરસ છે, એકદમ મસ્ત. એકદમ વરસાદ પછીનું વાતાવરણ હોય ને એના જેવું છે. ઠંડુય નથી અને ગરમી નથી, એવું સરસ વાતાવરણ છે. અને આવા વાતાવરણમાં હજી આપણે જઈએ છીએ આગળ. શું બનાવ્યું? એલિફન્ટ ને એપલ ને ચકલી ને જોતો ખરી. લે આ હજી શું કરે છે? બીજું જોઈન્ટ કરે છે. હા ઓકે. હવે આપણે જો પહોંચી ગયા છીએ ભૂરખિયા હનુમાન દાદાના મંદિરે. તો બહારથી કંઈક આ ટાઈપનું મંદિર હતું, જો બહુ મસ્ત હતું ને વાતાવરણ પણ ત્યાંનું બહુ સરસ હતું. આપણે અને ત્યાં જોઈએ તો બારે જો બધા રમકડા અને પ્રસાદીના સ્ટોલ પણ છે. અને આ જે છે એ મેઇન ગેટ છે. તો હવે આપણે અંદર જાશું મેઇન ગેટમાં, અને અંદરથી આપણે મંદિર જોશું. બહારથી આટલું મોટું મંદિર છે તો અંદર પણ એકદમ મોટું મંદિર હશે. તો ચાલો આપણે આ મેઇન ગેટની અંદર જઈએ. અને હવે અંદર જતાની સાથે જો આ મોટો બધો સ્તંભ અને ધજાના હતા, મસ્ત દર્શન થઈ ગયા. અને આ મંદિર જોઉં તમે, કેટલું મોટું બધું મંદિર છે ને કેટલું સરસ મજાનું મંદિર છે. બહુ મસ્ત મંદિર છે. અને અહીંયા તો ભોજનની પણ વ્યવસ્થા છે અને રહેવા માટેના રૂમ પણ અવેલેબલ હોય છે ભૂરખિયા દાદાના હનુમાનના મંદિરે. તો જો એકદમ સરસ મજાનું છે. બપોરે અને રાતે જમવાનું હોય છે અને રહેવાની પણ વ્યવસ્થા હોય છે, કોઈને રહેવું હોય તો એના માટેની. અને એનો કોઈ ચાર્જ હોતો નથી, એ ફ્રીમાં હોય છે. પણ હા, તમારે કાંઈ પૈસા લખાવ હોય તો તમે લખાવી શકો છો, બાકી એનો કોઈ ચાર્જ હોતો નથી. અને અહીંયા ઘણા બધા રૂમ છે. અને જો હવે આ ભૂરખિયા દાદાના આપણે દર્શન કરવા પહોંચી ગયા છે. એમ કહેવાય છે કે આ ભૂરખિયા દાદા છે એ નાનો અમથો ડુંગર હતો, એમાંથી એ ભૂરખિયા દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે. તો જો એના દર્શન તમે પણ કરી લ્યો અને હું પણ કરી લઉં. જો કેટલા મસ્ત દર્શન થઈ જાય છે. અને અહીંયાનું વાતાવરણ કંઈક આટલું મસ્ત હતું. ફ્રેન્ડ્સ, તો હવે આપણે દાદાના દર્શન કરીએ અને જઈએ છીએ. હનુમાન દાદા પાસે હવે શીખ જવાનું છે.